નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। અમારે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છીએ પૂણા વિસ્તારનો અંજની બુડ ભવાની ખાડીનો જે વિસ્તાર છે, આ ખાડીની સમસ્યા વર્ષો જૂની સમસ્યા છે। અમે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા 4 વર્ષ પહેલાં। ત્યારે 2015થી લઈને 2020 સુધી ખાડીની અમે રેગ્યુલર સફાઈ કરાવતા હતા અને તેમ છતાં આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અમે અહીંથી જન આંદોલન કરી અને શાસકોને 560 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ ખાડીને રીડેવલપમેન્ટ થાય, જેથી કરીને રસ્તો પણ લોકોને ચાલવા માટે ન મળે અને ખાડીની સમસ્યા કાયમ માટે દૂર થાય, એમાંથી કાયમ માટે મુક્તિ મળે એના માટેના પ્રયત્ન હતા। ખાડી રીડેવલપમેન્ટનું કામ છેલ્લા 3-4 વર્ષથી અધ્ધરતાલ છે, લટકી રહ્યું છે। ક્યારે પૂરું થશે, કેવી રીતે પૂરું થશે, કેમ પૂરું થશે એનો કોઈ ઠેકાણું નથી અને અત્યારે જે ખાડી છે નરકાગાર સ્થિતિમાં છે। આજુબાજુમાં જે લોકો રહી છે એમના માટે રહેવું અહીંયા મુશ્કેલ થઈ ગયું છે। ખૂબ અસહ્ય મોટા પ્રમાણમાં અહીંયા મચ્છરોનો ત્રાસ છે, તો અહીંયા એમનું મચ્છરોનું જે નિરાકરણ આવવું જોઈએ એ પણ નથી આવતું અને ગંદકી જે પારાવાર એમનું પણ નિરાકરણ નથી આવતું। શાસકો ખૂબ મોટી વિકાસના બણગા ફૂંકે છે અને બીજી બાજુ આ વરવી જે વાસ્તવિકતા છે, વાસ્તવિક પરિસ્થિતિ છે એ સામે આવી છે। અમે આ શાસકોને, તંત્રને જગાડવા માંગીએ છીએ કે 8 દિવસની અંદર આની સફાઈ થઈ અને લોકોને જો આમાંથી મુક્તિ નહીં મળે તો આ જ જગ્યા ઉપર અમે ઉપવાસ આંદોલન પર બેસી અને એક શરૂઆત કરીશું કે લોકોને એમની સમસ્યાઓમાંથી મુક્તિ મળે। મારું નામ નીતાબેન એમ કોદાવલા છે અને આ ખાડી જે છે 2 મહિનાથી આ ભરાયેલી છે। અમે ઘણી બધી સરકારને રિક્વેસ્ટ કરેલી છે, પણ શું કહેવાય કે સરકાર છે મૂંગી, બેરી અને આંધળી છે, એટલે એમને દેખાતું નથી, સમજાતું નથી કે કાંઈ સમજતી નથી। હવે અમારે શું કરવાનું એમ, કારણ કે મારે ખુદને પોતાને 6 મહિનાની મારી બેબી છે અને એને એટલા મચ્છર કરડે છે ને, ખાલી 2 મિનિટ માટે એને બહાર કાઢીએ છીએ ખવડાવવા માટે, ત્યાં સુધી એને મચ્છરદાનીમાં રહેવાનું હોય તો પણ એને મચ્છરા એટલા બધા કરડી જાય છે કે તમે ન પૂછો વાત। એટલે અમે ખાલી સરકારને એટલું જ કહીએ છીએ કે તમે જો અમારી પરિસ્થિતિ કેવી છે અને અહીંયા નાના માણસો રહે છે અને આગળ ખાડી બંધાઈ ગઈ છે, તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે રૂપિયાવાળા હોય ત્યાં તમે કામ કરો છો અને રૂપિયાવાળા અમે નથી, નાના માણસો છીએ, એટલે તમે અમારું કામ અટકાવી દીધું છે। મહેરબાની કરીને તમે ખાડી સાફ કરાવો, નહીતર અમે છે ને હવે ઉપવાસ આંદોલનમાં ઉતરીશું। આ અમારી બહેનોની ચેલેન્જ છે।